જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત ધનસુખ હીરપરાના પોલીસ સ્ટેશનમાં મોતથી પોલીસ દોડતી થઈ। કોર્ટના ધરપકડના વોરંટના આધારે પોલીસ આરોપીને લઈ આવી હતી। પોલીસ મથક પોલીસ સ્ટેશનમાં તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। જૂનાગઢ વધુ સારવાર માટે ખસેડાતા મધરાત્રે પોલીસ જાપ્તામાં મોત થયાનો આરોપ। પોલીસે આરોપીના કોર્ટના કામે અટક કર્યા પહેલા ઝેરી દવા ગટગટાવી હોવાનો દાવો છે। માંગરોળના ડીવાયએસપીએ સમગ્ર કેસની તટસ્થ તપાસના આદેશ કરાયા। જાહેરાત કરનાર કિરીટભાઈ જયરામભાઈ હીરપરા પટેલ જેઓ કેશોદના રહીશ છે કે જેઓના ભાઈ ધનસુખભાઈ કે જેઓનું મૃત્યુ થયેલું છે, જેઓના વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હતું, જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તેઓને કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા અને તેમના ભાણેજ પણ સાગરભાઈ પણ એમની સાથે હતા। એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયેલા રઘુવંશ હોસ્પિટલ। ત્યારબાદ ત્યારે એમ તો ફર્ધર તેમના હોપ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ એમને શિફ્ટ કરેલા અને એ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ સલ્ફોસના ટીકડા ખાઈ ગયેલા હતા, જેને કારણે તેઓનું મરણ થયેલું છે। કેશોદ પોલીસ સ્ટેશન આ કામે એડી દાખલ કરી આગળની તપાસ યુએસપીસી માંગરોળના હાથ ધરેલી છે।